કામ કરે છે કે આપણા શરીરના દરેક અંગોમાં દરેક ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે, બરાબર? તો લોહીમાં 3 પ્રકારના કણો હોય છે. કેટલા? 3 પ્રકાર. પહેલું છે આરબીસી, જેને આપણે રેડ બ્લડ સેલ કહીએ છીએ, એટલે કે રક્તકણો. રક્તકણો આપણા શરીરની અંદર 96% હોય છે. બીજા છે ડબ્લ્યુબીસી, એટલે કે શ્વેત કણો, જેને આપણે સફેદ કણો કહીએ છીએ. તે આપણા શરીરની અંદર કેટલા? 3% હોય છે. અને ત્રીજું છે ત્રાક કણો, જેને આપણે અંગ્રેજીમાં પ્લેટલેટ્સ કહીએ છીએ. તે આપણા શરીરની અંદર 1% હોય છે. આ 3 કણો અને પ્લાઝમા, જે પીળા કલરનું દ્રવ્ય પ્રવાહી હોય છે, આ બધું થઈને લોહી બને છે, બરાબર? આપણા લોહીની અંદર જ્યારે એચબી એટલે કે હિમોગ્લોબિન, આપણા અંદરની શરીરની અંદર રક્તકણો અને હિમોગ્લોબિન જ્યારે ઓછું થઈ જાય છે અથવા તેના ઘટાડાને એનિમિયા કહેવામાં આવે છે. રક્તકણો અને હિમોગ્લોબિન જ્યારે આપણા શરીરમાં ઓછું થઈ જાય છે રક્તકણોમાં અને લોહીમાં, તો તેને આપણે એનિમિયા કહીએ છીએ, બરાબર? તો સિકલ સેલને વાત કરીએ તો સિકલ સેલના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર છે. એક સિકલ સેલ ટ્રેટ અને એક સિકલ સેલ ડિઝીઝ. સિકલ સેલ ટ્રેટ એટલે કે વાહક લક્ષણવાળું, અને ડિઝીઝ એટલે કે આમ સિકલ સેલના 2 પ્રકારો છે. હવે પહેલી વાત કરીએ કે જો માતા અથવા તો પિતા બેમાંથી કોઈ એક વ્યક્તિને સિકલ સેલ ટ્રેટ છે એટલે કે વાહક છે અને બીજું સામાન્ય છે, માતાને સિકલ સેલ ટ્રેટ છે અને પિતા સામાન્ય છે, નોર્મલ છે, તો એમના જે છે એમાંથી 50% ચાન્સ સિકલ સેલ ટ્રેટ થવાના રહે છે અને 50% ચાન્સ નોર્મલ બાળક આવવાના રહે છે. બીજું, જો માતા અને પિતા બંને સિકલ સેલ ટ્રેટ વાળા છે, બરાબર? જો માતા અને પિતા બંને સિકલ સેલ ટ્રેટ વાળા છે, વાહકો છે, તો આવનારા બાળકોમાં 50% ચાન્સ સિકલ સેલ ટ્રેટ વાળા બાળક જન્મવાના રહેશે, 25% ચાન્સ નોર્મલ બાળક અને 25% ચાન્સ સિકલ સેલ ડિઝીઝ વાળા હોઈ શકે, બંને હોય તો, બરાબર છે? ત્રીજું છે, જો માતા સિકલ સેલ ડિઝીઝ વાળા છે અને પિતા નોર્મલ છે, તો એમના આવનારા બાળકોમાં 100% ચાન્સ સિકલ સેલ ટ્રેટ એટલે કે વાહકો રહેશે. કદાચ 2 બાળકો જન્મ્યા તો બંને બાળકોને સિકલ સેલ ટ્રેટ હશે એટલે કે વાહકો રહેશે. કેમ? કારણ કે માતા સિકલ સેલ ડિઝીઝ વાળા છે, પિતા ભલે નોર્મલ છે, બરાબર ને? ચોથું છે, જો બંને સિકલ સેલ ડિઝીઝ વાળા હોય માતા અને પિતા, તો આવનારા બાળકો 100% સિકલ સેલ ડિઝીઝ વાળા જ રહેવાના. બંને બાળકો હશે તો બંને બાળકો, બરાબર? એટલે ભવિષ્યમાં ક્યારે પણ આપણે જો લગ્ન